રાવણ દહન કરવા જતા હો તો થોડી વાર ઊભા રહ્યો. સૌપ્રથમ તો તમને બધાને દશેરાની શુભકામના. પણ રાવણ દહન કરવા જાઓ અથવા જે કરતા હોય એને મારી ટૂંકીને ટચ સલાહ છે કે રાવણ છે એ અભિમાનનું પ્રતીક છે. એટલે અભિમાનમાં એમણે બધું છોડ્યું એમ ગણવામાં આવે છે. તો તમે રાવણ દહન કરવાની જરૂર નથી. પોતાના અભિમાનનું દહન કરો. અભિમાન થોડુંક ઓછું કરો, અભિમાન છોડી દો. એટલે રાવણ દહન ને દશેરા ને બધું આવી ગયું. એટલે સૌપ્રથમ તમારે અભિમાન છોડી દેવાનું છે. હું કાંઈક છું, મારી પાસે એટલા પૈસા છે, એટલું ધન છે, મારે એટલી નામના છે, મારું આવું નામ છે. આ બધું અભિમાનમાં તો ઘણું આવે. એટલે આ બધું છોડી દો. એટલે સૌને દશેરાની મુબારક થઈ જાય અને તમને પણ ખુદને આગળ કામમાં આવશે. એટલે રાવણ દહનમાં ન જતા અભિમાનનું દહન કરી દેજો. જય હો સૌની.